જે કાયમી શિક્ષકોની ભરતીનું આંદોલન છે ત્યાં હવે યુવા નેતા યુવરાજસિંહ પણ પહોંચી ગયા છે। યુવરાજસિંહ, શું માંગ સાથે આજે ફરીવાર શિક્ષકો ગાંધીનગરના રોડ પર ઉતર્યા? ખાસ કરીને શિક્ષક છે એ હંમેશા શાળામાં શોભે, શિક્ષક ત્યારે સડક ઉપર ન શોભે। પરંતુ ગુજરાતની કેવી વાસ્તવિકતા છે કે ગુજરાતની મજબૂરી છે કે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીએ ગુજરાતના ભાવિ શિક્ષકોને રોડ ઉપર અત્યારે કરી દીધા છે। કેમ કે આ શિક્ષક જયારે જાહેરાત થઈ ત્યારે પ્રવક્તા મંત્રીએ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ અપડેટ આપી હતી કે તમારી 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બરના રોજ તમારી ભરતી કરવામાં આવશે, પરંતુ આજે 5 સપ્ટેમ્બર છે કે હજી સુધી કોઈ નોટિફિકેશન સુદ્ધા જાહેર કરવામાં નથી આવી। એટલા માટે આજે વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી અને પોતાની માંગણી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે। આજે શિક્ષક દિવસ છે અને બધા જ નેતાઓ 161 પ્લસ અલગ અલગ જે નેતાઓ છે બધા જ આજે વાત કરી રહ્યા છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર। આજે વાત થઈ રહી છે કે शिक्षक कभी साधारण नहीं होता, निर्माण उसके गुरु गोद में पड़ते। तो आज आ शिक्षकों ने જોઈ લે કે પ્રલય અને નિર્માણ લાવવાની એનામાં તાકાત છે। આજે આ ધરાતલ ઉપર જે વાસ્તવિકતા છે બતાવીશું અમે, કેમ કે આજે ફક્ત અમારી એટલી જ વાત છે કે તમે કાયમી શિક્ષકોની ભરતી કરો, તમે જે જાહેરાત કરી છે જાહેરાત પૂરી કરો। આ ડોગલા પણ એ અમને નહીં ભાવે। અમે માંગીએ છીએ કાયમી શિક્ષકોની ભરતી, તમે અમારી સાથે રમત રમશો તો અમને નહીં ભાવે, પછી આગળ ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો। યુવરાજસિંહ, જે ભાજપ સરકાર છે તે એવું કહે છે કે અમે બધાનું સાંભળીએ છીએ, અમે ખૂબ જ સંવેદનશીલ છીએ અને બેટી પઢાઓ બેટી બચાવો જેવા નારા આપે છે, ત્યારે બેટી પઢીને જ્યારે પાસ થાય છે ત્યારે તેમને આવી રીતે રસ્તા પર ઉતરવું પડે છે। શું કહેશો આ સરકારની મુદ્દે? આ બધા જ વાયદાઓ કે બધા જ નારાઓ જે છે પોકળ સાબિત થયા છે। બેટી બચાવો બેટી પઢાઓ હોય કે નારી સશક્તિકરણ હોય કે નારી વંદના હોય કે મહિલા સશક્તિકરણની વાત હોય, તમે જોઈ શકો છો આજ બધી આપણી નારીઓ છે અને એ જ નારીઓને આજે રોડ ઉપર આવી અને પોતાની વાત રજૂ કરવી પડે છે। કેમ કે કોઈ સાંભળવા તૈયાર નથી, ન અધિકારીઓ ન નેતાઓ ન પ્રતિનિધિઓ કોઈ પણ સાંભળવા તૈયાર નથી, એટલે આજે રોડ ઉપર આવી અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે। આ બધું જ ખોટું છે। ગુજરાતની નવી વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી રોડ ઉપર ખસવાય નહીં ત્યાં સુધી એને સાંભળવા નથી આવતા। આ યુવા નેતા યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવે છે કે ભાજપના જે બધા જ બેટી બચાવો બેટી પઢાવવાનો અને સંવેદનશીલ સરકારના નારા છે તે પોકળ સાબિત થયા છે, કારણ કે આજ રોજ આ શિક્ષકોને રોડ પર ઢસડાવવું પડે છે। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર।